કે જ્યારે સત્તાની વિરુદ્ધમાં લખતા હોય અથવા તો કોઈ એવો વ્યક્તિ કે જનતાને એનો અવાજ ઉઠાવવો છે અને માધ્યમ તમે બનતા હોય, ત્યારે કોઈ વિડીયોમાં પણ તમે અત્યારે ડિબેટમાં બોલતા હો કે પછી છાપવું હોય, 100 થી 200 500 કમેન્ટ એવી હોય કે વાહ જગદીશભાઈ બહુ સરસ, તમે તો અવાજ ઉઠાવ્યો છે. પણ એ અવાજ ઉઠાવ્યા પછી કોઈ તકલીફ આપણને પર્સનલી પડે છે ત્યારે કોઈ હોતું નથી. ત્યારે હોય છે આપણો પરિવાર. તો આવું કોઈ બન્યું હોય તો પરિવારે ફરિયાદ કરી હોય કે હવે થોડું તમે આવું ન કરો, અથવા તો પરિવારનો સપોર્ટ કેવો રહ્યો? અમારા પરિવારમાં હું મારી જાતને ઘણી વખત, હું લાલુ યાદવ ની રાબડી દેવી, અમે અભણ માણસો છીએ. મારા વાઈફે હું જો આટલો ભણેલો હતો એ ક્યાંથી ભણેલી હોય, એ અભણ છે. મારી દીકરી ભણે છે, એમાં નો ડાઉટ, યુપીએસસીનું કરે છે, ભગવાન કરીને જો મેળ પડે તો. પણ ત્યારે તો એ નાની હતી, જ્યારે આ બધા સંઘર્ષવાળા દિવસોમાંથી બહુ નાની હતી. તો થતું એવું, ધમકીઓ તો ભયંકર મળતી. હમણાં તમને આ ટીવી ડિબેટને કારણે તો એમાં ઓર વધી ગયું. જેની વિરુદ્ધમાં તમે લખો કે બોલો, એ લોકો હવે શું કરે છે, બધા હજારોની સંખ્યામાં એના ગ્રુપ હોય, એ બધાને કહી દે ટ્રોલ કરવાનું. ટ્રોલ શબ્દ મેં હવે હમણાં સાંભળ્યો. બધા કે આને ફોન કરો, એટલે હું શું કરું, એક ફોન ઉપર તો બીજા 10,000 ફોન તમારા, કે 500 ફોન બીજા છે ને મિસ કોલ હોય એક સાથે. તમે એક ફોન મૂકો બીજા 500 ફોન મિસ કોલ હોય. કેટલાકને ઉપાડો, કોને જવાબ આપો? હવે જે તે સમયે આવા અનેકો બનાવ બન્યા. એક માલધારી સમાજ વિશે મેં વાત કરી હતી, એનાથી એ લોકોને આહત પહોંચી હતી. એક વખત દલિત સમાજ વિશે ખોટો શબ્દ પ્રયોજાઈ ગયો નિર્દોષતાથી, જે શબ્દ પ્રતિબંધિત હશે. પણ મને એમ થયું, ખરેખર આપણે પત્રકાર છે હોવું જોઈએ, ખબર એ જુદી વાત છે, પણ મને એમ થયું કે આ શબ્દ તો પવિત્ર શબ્દ છે, સારો શબ્દ. પૂજ્ય ગાંધીજી એ શબ્દ વાપરતા, એ સેન્સમાં મેં વાપર્યો કે ઓલું બધી જે ખરાબ શબ્દો છે એના કરતાં બેટર છે કે આ વાપરું. પણ એમાં પછી ઉલટું થયું, એ લોકોના મંડ્યા ફોન આવવાના, હાહાકાર. મને તો મનમાં નમરે ના, આપણે શેના અપમાન કરીએ? એટલે માફી કરી, ભાઈ સાહેબ તો મને ખબર નથી, ભાઈ સાહેબ તમારું જે હોય તે. આ તે સંતોકબેન જાડેજા, એની ધરપકડ જ્યારે પહેલી વખત થઈ આપની જાણ ખાતર, તો અમે કવરેજ કરવા ગયા અહીંથી સંદેશમાંથી. તો હોસ્પિટલમાં બેઠા હતા સંતોકબેન જાડેજા, 200-250 મેરાણી એટલે મેર લોકોની મહિલાઓ એ બેઠા હતા. બાકી બધા લોકો, મેર લોકો જે કોઈ એના ગ્રુપના હોય, આ એબલ બેબલ તો નાના હતા, તમારી જાણ ખાતર, કરણ બરણ બિલકુલ નાના હતા. પણ સંતોકબેનનો ઋતબો તો આપણે જાણતા જ હતા. તો અમે રિપોર્ટિંગમાં ગયા, હું ને રમેશભાઈ ટંકારિયા ફોટોગ્રાફર છે તે. તો બેનને મેં એને કીધું, એટલે બેનને હજી મેં શરૂઆત કરી બોલવાની કે બેન હું તમારા બોખીરલા કેવો કોઈ વિસ્તારમાં એનો બંગલો હતો. મેં કીધું બેન આ 12-15 ઓરડાનો તમારો બંગલો છે, સેન્ટ્રલી એસી, આખો મહેલ જેવો બંગલો છે, એ ટાઢો છે, તમારો કોઠો તો હળગે છે, તમે તો હળગો છો અંદરથી, તો એ એસીનું શું કામ? એ એવું જીવન શું તમારું એમ? એટલે એ પહેલાં સમજી ગયા કે આ ટૂંકમાં પત્રકાર તરીકે આવ્યો છે ને ખોટું લખશે. મને કહે જો ભાઈ, એ છોકરા સાંભળ, કાંઈ ભૂંડું લખવાનું થતું નથી ભાઈ, એની ભાષામાં કાંઈ ભૂંડું લખવાનું થતું નથી. મેં કહું સાંભળો બેન, તમને કહું, એક અક્ષર તમારો સારો લખી તમારો દીકરો લ્યો, ભૂંડું જ આવવાનું. તમે ક્યાં ચબૂતરા બાંધ્યા છે? બહુ કરી બેન કીધું. તો 250 મેરાણીઓ, મેર લોકો, એના માણસો, હું ને રમેશ ટંકારિયા ફોટોગ્રાફર બે જ, અને જુનાગઢથી આવ્યા હતા કૃષ્ણકાંત ઉનડકટ, અત્યારે તો બહુ મોટા પત્રકાર છે સંદેશના, હમણાં એનું સન્માન નચિકેતા એવોર્ડ દ્વારા થયું. અને નારસીભાઈ પઢિયાર, એ યોગાનુયોગ કઈ આવ્યા સાહેબ, પણ ખબર નહીં શું કામ, એ બધા તો હતા જ એની રીતે. મેં સંતોકબેનને કીધું કે બેન હાવ સાચું કહું, ખરેખર તમારી વિરુદ્ધમાં જ લખાશે, એ તમને કહી દઉં. આ ડખો જ એવો છે, એટલે તમે કંઈક પરબ બાંધ્યા નથી, એટલે એ તો તમે ભૂલી જાઓ કે સારું. અચ્છા, હવે તમને કહું, તમારે મને મારવું અને મચ્છર મારવું હરખું છે, એ મને ખબર છે. પાછું હું આ બોલું છું, મને ખબર લગભગ નહીં પૂગું રાજકોટ, પણ એ જવા દો. હું તમને એથી આગળ કહું, અમે મરી જાય તો શું થાય ખબર છે? છાપામાં જાહેર ખબર આવે કે પત્રકાર જોઈએ છે, વધીને જરૂર પડે તો પત્રકાર જોઈએ છે. એટલે મારા જેવા બીજા 50 આવે, આમાં કંઈ, આ તો કંઈ ઓછી વાત નથી. હું કંઈ એક માણસ છું નહીં કે મારા જેવો કોઈ 50 જણા આવશે, એ ભરતી થઈ જાય. તમે મને સરમણ મુંજાની જાહેર ખબર કે વાંચી તમે? જોઈએ છે સરમણ મુંજા, આવ્યો કોઈ? એટલે સડક થઈ ગયા સંતોકબેન. અને મારે જે જોતું હતું એ એટમોસ્ફિયર ક્રિએટ થવા માંડ્યું કે ભાઈ તમને સાંભળો તો તમને કહું. પછી મેં એને કીધું, જુઓ બેન, સરવણ મુંજાએ જે કર્યું ઇતિહાસ છે, કેટલાને મારી નાખ્યા, કૂટી નાખ્યા, જવા દો. એક માણસને માર્યો, એક છોકરાને, એનો જિંદગી આખી એને વસવસો રહ્યો.
અને એ વસવસો રહ્યો એટલે મહેન્દ્ર દેસાઈએ ચિત્રલેખામાં વલોપાત નામની નવલકથા લખી શરમણ મુંજા ઉપર. આખી નવલકથા એના ઉપર જ લખવામાં આવી છે, અચ્છા. વલોપાત મહેન્દ્ર દેસાઈએ. શું કામ? એ શરમણ મુંજાથી એક ભૂલ થઈ ગયેલી, બાકી કેટલાયને એણે એના હરીફોની સામે એણે જે કાંઈ સિતમ ગુજાર્યો હોય તે એક ભૂલ થઈ ગઈ, એક છોકરો મરી ગયો, એનો એને આજીવન પશ્ચાતાપ રહ્યો. તો એ સાંભળતા હતા. એ એટલા માટે બેન કહું છું કે એ છોકરો બ્રાહ્મણ હતો. અત્યારે રાષ્ટ્રપતિ શંકરદયાળ શર્મા ત્યારે હતા. મેં કીધું અત્યારના જે રાષ્ટ્રપતિ શંકરદયાળ શર્મા છે બ્રાહ્મણ છે. અત્યારે જે આપણા વડાપ્રધાન છે પીવી નરસિંહ રાવ બ્રાહ્મણ છે. તમારી જે ધરપકડ કોઈની મજાલ નથી કે તમારી સામે ઊંચી આંખ કરીને જુએ, એને બદલે તમારી ધરપકડના ભણકારા વાગે છે. એ કાર્યવાહી જેણે કરી એનું નામ સતીશ વર્મા છે, બ્રાહ્મણ છે, વાંધો ન હોય તો. અને તમારી સામે તમારા જ ખાટલાની અહીં ઉપર બેસીને જ્યાં તમારી સામે હું ફાંકા ફોજદારી કરું છું, એ પણ વાંધો ન હોય તો બ્રાહ્મણના ખોળીએ જીવ છું. પત્રકાર છોડી તો સમજ્યા આવે. એટલે કાંઈ તમારાથી થાય નહીં. થાય તો મેં કીધું આવું થાય વલોપાત જેવું. અમારી ભરતી થાય, શરમણ મુંજાઓની ભરતી નહીં થાય. એટલે તો મેરાણીઓ હતા બધા સડક થઈ ગયા. વાત તો આળી મુદ્દાની થોડીક થઈ. મેં સંતોષબેનને કીધું કે હવે હું બોલી તમને ભાષણ લાગશે અને તમને એમ કે છાપાવાળા ગમે એમ બોલશે, તમે સમજો ન સમજો તમારી મરજી છે. અમે રિપોર્ટિંગ કરવાનું છે, અમે કરી લીધું, બધું છાપવાનું છે, છાપી લેવાના છીએ. પણ હાવ સાચું કહું બેન, શરમણ મુંજાઈથી જે થાતા થઈ ગયું, જે કાંઈ એણે કર્યું એ થાતા થઈ ગયું. તમે એને બિઝનેસ બનાવો છો, એ ખોટું. તમારે પાછું વળી જવાની જરૂર હતી. ધૃતરાષ્ટ્ર આંધળો હતો, એટલે કે અંધ હતા, ચક્ષુ નહોતા. તો ગાંધારીએ એના ચક્ષુ થવાની જરૂર હતી. એણે પાટો બાંધી દીધો, ખોટું. આખી પ્રજા સુધરી નહીં હોય. હો કૌરવ ખરાબ થયા. જો એણે પાટો બાંધવાને બદલે ધૃતરાષ્ટ્રની આંખ બની ગઈ હોત ગાંધારી, તો હો કૌરવમાંથી કેટલાય હારા થાત. હતા તો ખરા હોશિયાર, અવળે રવળે ચડી ગયાનું કારણ શું થયું? મા બાપ જે સતી આંખે પાટા બાંધીને ફરે ને તો પ્રજા બગડે. સાચી વાત છે. તો તમારે શરમણભાઈએ જે કર્યું તે, હાલો તે તમે પત્ની હતા, ગૃહિણી, ત્યારે તમે કાંઈ હતા નહીં, તો કે હા તમે સહન કરી લીધું, બે ઘડી માની લો. હવે વળોટ વળી જાઓ ભાઈ સાહેબ. તો આ છોકરા તમારા જ્યાં કરણ બરણ મેં કોઈ રમતા હતા કીધું, હવે આના સામું તો જુઓ. એને કંઈ કેરિયર બનાવ્યું કે એને બસ ઢીસુમ ઢીસુમ જ કરાવવું છે? આ તમને કડવું લાગશે પણ સાચી વાત કહીને જાઉં છું. એના ખાટલે બેહીને વાત કરી. એટલે તમે આગળ વાત કરીને કે મોઢા મોઢ કહેવાની વાતો જે છે, મોઢા મોઢ તેને કીધું છે. અને હમણાં જે જયરાસિંહ બાપુની વાતો ચાલે છે ગોંડલમાં, તો ન્યાય પછી મને એક વખત એ ઓળખી ગયા અને બોલાવ્યા. તો ત્યાં બેઠા હતા અમે, અહીંયા ગીતાબા બેઠા, અહીંયા ગણેશ બેઠો ભાઈ, અને અહીંયા જયરાસિંહ બાપુની હારે અમે બે ચા પીતા હતા. તો એણે કીધું પણ ખરું કે ભાઈ કડવું બોલે છે જરાક આપણા વિશે, પણ ગીતાબાને કીધું પણ બોલે છે તો સાચું કે. મેં જયરાસિંહ બાપુને કીધું કે સાંભળો એક તમને વાત કરી દઉં, અત્યારે તમારી ચા મારા હાથમાં છે. હમણાં ક્યાંકથી ફોન ફટાકો આવે દિલ્હીથી કે કોઈ હિન્દી ચેનલ કે ગુજરાતી ચેનલ ગમે કોઈ એમ કે ગોંડલમાં માથા ભારે રાજકારણીનું નામ આપો, એટલે હું કહું કે લખો જયરાસિંહ ટેમુભા જાડેજા. બોલો હવે. મેં કીધું બાપુ એવું છે, હું કાંઈ એમ કે એવું નહોતું બાપુને હું, મેં કીધું બાપુ તમે જે છો એ છો, આખું જગતને ખબર છે, હવે એમાં ખોટું શું છે એમ કહું. અને જે છે એ બોલવા દો છે, એમાં કાંઈ ખામી હોય તો કયો. એટલે એમાં કાંઈ લાજ કાઢવાની જરૂર નથી. તો મેં એ અનુભવ્યું છે કે સાચી વાત તમે જો કહેતા આવડે તો લગભગ વાંધો આવતો નથી. અને બીજું તમારી તથાકથિત સત્ય બોલવાની જે વાત છે ને, એમાં શું હોવું જોઈએ? નિરપેક્ષ હોવું જોઈએ. મને હું જયરાસિંહના બાપુના વખાણ કરું, કાલે વારે મને એ કંઈક મને ખબર પડશે કે મને થોકડા મોકલાવી દે એવી અપેક્ષાથી કરતું હોય તોય ખોટું છે. મારે કાંઈ એ મને હેલોઆઈ કરી લે એ જુદી. એમ તો આપણને અનેક લોકો ઓળખે છે ને પત્રકારને કારણે, બધા ઓળખે છે, એ જુદી વાત છે. પણ હું એટલા માટે પત્રકારિતા નથી કરતો કે એ મને ઓળખવા માંડે. મારું કામ પત્રકારિતાનું છે. એ મને ઓળખે કે ગાળ દે. કેટલાય લોકો આપણને કોમેન્ટમાં નથી ગાળ દેતા, તમે વેચાઈ ગયા, તમે ફાટી પડ્યા, તમે ફલાણું, તમે પૈસા ખાઈ ગયા, તમે હરામી વગેરે વગેરે. હવે એનું મૂલ્યાંકન છે, એને અધિકાર છે. આપણને બોલવાનો અધિકાર એને અધિકાર છે, લોકશાહી છે. પણ અનેકો વખત ધમકીઓ એ ટાઈપની મળી કે આપણે ઘરે જતા પગ ન ઉપડે જો ગભરાઈ જઈએ તો. પણ મેં દર વખત એવું કીધું જે તે લોકોને ધમકી બાજોને પણ કે ભાઈ એમાં કંઈ મતલબ નથી. તમે કદાચ કાંઈ કરશો વાકાત રહો તો હું કોઈ વીવીઆઈપી છું નહીં, મરી જા હું કાગડા કૂતરાની જેમ. હવે અમે ક્યાં કોઈ વીઆઈપી છે? તમે મને મારીને અમર કરી દેહો, એને બદલે મરવા દો.
અમર થવા આ પાળિયા પૂજા હાથે કરીને મોટો કરજો. તમે મને માન નાખશો ને તો સાપા મોટું આવશે. ઓહો પત્રકારને માર્યો, નહીતર અવસાનમાં માંડ આવ્યો તો આવીએ મરશું ત્યારે.